આમળાનું અથાણું. દરેક ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળોના અથાણાં બનતા હોય છે. શિયાળુ સ્પેશિયલ આમળાનું અથાણું બનાવવા માટે 500 ગ્રામ આમળા લેવા. અથાણું બનાવતા પહેલાં તેલને ધુમાડો આવે તેટલું ગરમ કરીને બરોબર ઠંડુ થવા દેવું. 500 આમળા પ્રમાણે 335 ગ્રામ તેલ લેવું પડશે. આમળા પર જે પેશીઓ દેખાય છે તેના પર હલકો કટ આપી દેવો. આ પ્રમાણે દરેક આમળા પર હલકો કટ આપી દઈને કાણાવાળા બાઉલમાં મૂકી દેવા. ઉકળતા પાણીવાળા વાસણમાં નીચે કાંઠલો કે સ્ટેન્ડ મૂકીને આમળાવાળો બાઉલ મૂકી ઢાંકણ ઢાંકી વરાળથી 15 મિનિટ ચઢવા દેવા. 15 મિનિટ પછી ચેક કરી લેવું. દરેક પેશી છૂટી ના પડતી હોય તો 5 મિનિટ ફરી ઢાંકણ ઢાંકીને ચઢવા દેવું. ગરમ ગરમ આમળા હોય ને ત્યારે જ પેશીને છૂટી કરી દેવી અને ઠળિયો દૂર કરી દેવો. પેશીને ઠંડી થવા દેવી. ઠંડી થઈ ગયેલ પેશીને બીજા બાઉલમાં લઈને 70 ગ્રામ તેમની ઉપર રાઈના કુરિયા, 70 ગ્રામ વરિયાળી, 125 ગ્રામ બારીક સમારેલા લીલા મરચાં, 3 ટેબલ સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 3 ટેબલ સ્પૂન અથવા તમારા સ્વાદ મુજબ લાલ મરચાંનો પાવડર ઉમેરી બધું જ બરોબર મિક્સ કરી દેવું. ઉપર ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરવું. તેલ, બધા જ મસાલા, આમળા વ્યવસ્થિત મિક્સ કરી દેવા. તેલ ડૂબાડૂબ હોવું જરૂરી છે. ઢાંકણ ઢાંકી દેવું. 2 કલાક પછી ઢાંકણ દૂર કરીને આમળા, તેલ, બધા મસાલા મિક્સ કરી દેવા. ફરીથી ઢાંકણ ઢાંકીને 2 દિવસ સુધી અથાણું રહેવા દેવું. આના કારણે આમળામાં બધા જ મસાલાનો સ્વાદ આવી જશે. અને આ 2 દિવસ દરમિયાન દર 2-2 કલાકે આમળા, મસાલા અને તેલ બરોબર હલાવીને મિક્સ કરતા રહેવું. અને ધ્યાન રાખવું કે તેલ ડૂબાડૂબ હોવું જોઈએ. 2 દિવસ પછી અથાણું આપણું તૈયાર થઈ જશે. એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવું અને ફ્રીઝમાં સ્ટોર કરી દેવું. તૈયાર છે એકદમ ચટપટું એવું શિયાળા સ્પેશિયલ આમળાનું અથાણું.